તેમજ મારા ફૂલથી પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું પુસ્તક પરિચય સ્પર્ધાની અંદર આપની સમક્ષ આ પુસ્તક વિશે પરિચય આપવા જઈ રહ્યો છું, જેનું નામ છે ગોધરાકાંડ, ગુજરાત વિરુદ્ધ સેક્યુલર તાલિબાન. તેના લેખકનું નામ છે ચંદ્રકાંત બક્ષી. તેની કિંમત છે 65 રૂપિયા અને પાનાની સંખ્યા છે 94 અને એની પ્રકાશન સંસ્થા છે નવ ભારત પ્રકાશન સંસ્થા. આ પુસ્તકના હું પ્રથમ પૃષ્ઠની વાત કરું તો તેના ઉપર તમે જોઈ શકો છો કે હાથના પંજા આપવામાં આવ્યા છે, જેનું તાત્પર્ય કદાચ એવું હશે કે ગોધરાકાંડની અંદર જે લોકોને અસર થઈ હતી તેઓ ન્યાય મેળવવા માટે ઝંપી રહ્યા હોય. જ્યારે અંતિમ પૃષ્ઠ પર આપણે જોઈએ તો લેખકનો ચિત્ત પરિચિત અંદાજની અંદર એક સરસ મજાનો ફોટો આપવામાં આવ્યો છે. પ્રાસ્તાવિકતા. આ બુક્સની અંદર 21 જુદા જુદા ગોધરાકાંડ દરમિયાન લેખકના આવેલા લેખોનો સંચય કરવામાં આવ્યો છે. અનુક્રમ મણિકા. જુદા જુદા 21 મથાળા નીચે જુદા જુદા લેખો આપવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક લેખો હું આપની સમક્ષ રજૂ કરીશ. પ્રથમ લેખનું નામ છે સેક્યુલર તાલિબાન, આપણા નવા દુશ્મનો. લેખક આ લેખની શરૂઆત બહુ અદ્ભુત રીતે કરે છે. લેખક કહે છે કે અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ ઉપર હિન્દુઓ રામ મંદિર બનાવે તેનો કોઈને વિરોધ નથી. તેનો આ દેશમાં કોઈ લઘુમતીને વિરોધ નથી. લઘુમતી અર્થાત મુસ્લિમ, પારસી, શીખ, ઈસાઈ કોઈને વિરોધ નથી. વિરોધ છે માત્ર કેટલાક કટ્ટર પછાત અને જેવા દેશના કરોડો મુસ્લિમોનું સુરક્ષિત ભવિષ્ય નથી ઈચ્છતા ને તેવા કટ્ટર પછાત લોકોનું. આજે પણ આ દેશની અંદર બાબરી રિકન્સ્ટ્રક્શન નામની સંસ્થા આવેલી છે, જેને એક જર્જરિત ઢાંચાને ફરીથી ઊભો કરવામાં રસ છે, પરંતુ 15 કરોડ મુસલમાનોના સુરક્ષિત ભવિષ્ય અંદર તે લોકોને રસ નથી. જ્યારે બીજી બાજુ આજે એક નવા જ પ્રકારના વર્ગનો ઉદય થઈ રહ્યો છે. એ વર્ગ છે હિન્દુ વિરોધી, સુડો સેક્યુલરિસ્ટો અર્થાત દંભી જુઠ્ઠા ધર્મનિરપેક્ષો. તેઓને કોઈ પણ ઘટના બને તો તેની અંદર હિન્દુઓને શંકાની નજરથી જોવાની આદત પડી ગઈ છે. તેમને એક આંખથી સત્યને જોવાની આદત પડી ગઈ છે. અમદાવાદની અંદર કેટલાક મુસલમાનો બેઘર થાય છે તો તેમની આંખ લાલ થઈ જાય છે, પરંતુ કાશ્મીરની અંદર 3 લાખ હિન્દુઓનું જાતિ વિચ્છેદ થઈ ગયું, કરોડો હિન્દુઓ વતનની અંદર બે વતન થઈ ગયા, ત્યારે તેમને ઇમામ તેઓ ખોઈને આવ્યા છે ને એટલા માટે તેમને સત્ય નથી દેખાતું. કેમ? કારણ કે તે જુલ્મ હિન્દુઓ ઉપર થયા હતા, લઘુમતી પર નહીં. ત્યારે મને આપણે ભારત દેશના એક ખૂબ જ મોટા નેતાનું એક વાક્ય યાદ આવે છે. આ દેશની અંદર લઘુમતીઓ પર જો કોઈ જુલમ થાય ને તો તે અત્યાચાર છે, પરંતુ હિન્દુ ઉપર જો કોઈ જુલમ થાય ને તો તે અત્યાચાર નથી. મહારાષ્ટ્રના લઘુમતી પક્ષના અધ્યક્ષ કહે છે કે ગુજરાતની અંદર મુસલમાનોને ટોળાથી બચાવવાની જરૂર છે. મારે એમને એક સીધો પ્રશ્ન પૂછવો છે, શું અમારું ગુજરાત એ તમારા મહારાષ્ટ્રનું પરગણું છે કે તમે અમારા ઉપર ધ્યાન રાખશો? ના, તેને ગુજરાત ક્યારેય નહીં સાખી લે. સાબરમતી એક્સપ્રેસના 5, 6, 7 નંબરના ડબ્બાની અંદર આગ લાગે છે અને 58 લોકોની આહુતિ અપાય છે. તેની અંદર તો આજે વિશ્વભરની અંદરથી જુદી જુદી કમિટીઓ ગુજરાતની અંદર આવીને ગુજરાતને સલાહ આપવા માટે આવી ગઈ છે. અંગ્રેજી અખબારની એક યુવા પત્રિકા કહે છે, આપણા મુખ્યમંત્રીને ધ નાઝી કહે છે. મારે લેખકની ભાષામાં તેમને એક સાદો પ્રશ્ન પૂછવો છે. નાઝી એટલે શું તને ખબર છે? 5 લાખ લોકોનો એક જ દિવસની અંદર જાતિ નિષેધ કરવામાં આવ્યો તો અમારા ગુજરાતની અંદર અમે કોને મારી નાખ્યા? લાખો લોકોને એક દિવસની અંદર કે તમે અમારા ગુજરાતને ધ નાઝી કહો છો. બીજી બાજુ આજે માત્ર સત્યને માત્ર ને માત્ર એક આંખથી જોવાની આદત પડી ગઈ હોય ને તેવા લોકો શું કહે છે ખબર છે? ગુજરાતની અંદર લઘુમતી સુરક્ષિત નથી તો શું ભારતના બીજા રાજ્યોની અંદર સુરક્ષિત છે ખરા? કદાપી ના, ના અને ના. આગળ વાત કરું, બીજો એક સરસ મજાનો લેખ છે આ પુસ્તકની ધરતી પર ઉતરી આવ્યા છે. ગોધરાકાંડની અંદર 58 આહુતિઓ અપાય છે અને કેટલાક લોકો શું કહે છે જાણો છો મિત્રો? ગુજરાતની ઇન્ટેલિજન્સ નિષ્ફળ ગઈ. એવા લોકોને લેખક એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. ભારતની અંદર કાશ્મીરની વિધાનસભા ઉપર હુમલો થાય છે, ભારતના લોકશાહીના મંદિર સંસદ ઉપર હુમલો થાય છે, ભારતના બે પ્રધાનમંત્રીઓને મારી નાખવામાં આવે છે, ત્યારે ભારતનું ઇન્ટેલિજન્સ ક્યાં ગયું હતું? અને ગોધરાથી 1 કિલોમીટર દૂર જંગલની અંદર એક ગોઝારી ઘટના બને છે અને ગુજરાતનું ઇન્ટેલિજન્સ નિષ્ફળ જાય છે. નિસંદેહપણે, ચોક્કસપણે આ જે ઘટના બની તેની અંદર ઇન્ટેલિજન્સે વધારે ધ્યાન આપવાની જરૂર હતી, પરંતુ અમારું ઇન્ટેલિજન્સ નિષ્ફળ ગયું તો તમારું ઇન્ટેલિજન્સ ક્યારેય સફળ નથી ગયું. અને જો સફળ ગયું હોત તો આટલા બધા આતંકવાદી હુમલાઓ ક્યારેય ન થયા હોત. એક આરબ રાજદૂત કહે છે કે ગુજરાતની અંદર થયેલી હિંસાએ ભારતની આબરૂને બગાડી છે. તેમને એક પ્રશ્ન છે,
અરે આજે પણ તમારા દેશની અંદર લોકો છે ને પાષાણ યુગની અંદર જીવે છે તે આ વિશ્વ જાણે છે. તમારા મહેલની બહાર ભીખ માંગતી સ્ત્રીઓના દ્રશ્યોને આ વિશ્વ ભૂલ્યું નથી. માટે આરબ તમારે અમારા ગુજરાત અને ભારતની ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા આરબમાં જાઓ. એક અંગ્રેજી અખબારે લખ્યું હતું કે ગુજરાતની અંદર જે કાર્યો થાય છે તેને નેશનલ હ્યુમન રાઇટ્સે મોનિટર કરવું જોઈએ, એટલે કે ધ્યાન આપવું જોઈએ. તેમને એક સીધો સવાલ છે, શું ગુજરાતની પ્રજાએ 5 કરોડ જનતાએ જે પ્રતિનિધિઓને ચૂંટ્યા છે તેના ઉપર કોઈ કમિટી ધ્યાન રાખશે? લોકશાહીની અંદર જનતા સર્વોપરી છે, કોઈ કમિટી નહીં. બીજો એક સરસ મજાનો લેખ હતો, 2 હત્યાઓ અને 5 કરોડ અપરાધીઓ. નેશનલ હાઈવે નંબર 8 હિંમતનગર પાસે ગોજારી ઘટના બને છે, પરંતુ આપણે અંગ્રેજી મીડિયા વાળાઓએ દિવસો અને મહિનાઓ સુધી તેને પ્રથમ પાને છાપવાનો જે વ્યાયામ કર્યો હતો ને તે હું તમને કહું છું. બ્રિટિશથી અબ્દુલ હદ અને તેમના પત્ની આયેશા બેન ગુજરાતની અંદર આવે છે અને 4 જણા સાથે તેમના એક ડ્રાઈવર સાથે તેઓ જઈ રહ્યા હોય છે. ત્યારે કોમી હિંસાની અંદર તેમની વાન જે હોય છે, કાર હોય છે, તે સપડાઈ જાય છે અને તેની અંદર 2 વ્યક્તિઓનું મૃત્યુ થઈ જાય છે જે બ્રિટિશથી આવ્યા હતા તેમનું. અને બ્રિટિશ મીડિયાએ જે નિર્લજ્જતાથી સાથોસાથ આપણા અંગ્રેજી મીડિયાએ જે નિર્લજ્જતાથી તેને બતાવ્યું હતું ને તેને ક્યારેય માફ ન કરી શકાય. એક સભ્ય સમાજની અંદર કોઈ પણ ગોજારી ઘટનાને ક્યારેય સાખી ન લેવાય, પરંતુ આપણું એક કર્તવ્ય છે કે આવી ઘટનાની અંદર દુઃખી થયેલા લોકોના દુઃખની અંદર આપણે સાથ આપીએ. અને તમે જ્યારે આ ગોધરા કાંડ અને રક્તપાતના કારણે ગુજરાતની અંદર એક દાવાનળ સળગી રહ્યો હતો, જ્યારે હિન્દુ મુસ્લિમ વૈમનસ્ય તેની પરાકાષ્ઠાએ હતું, ત્યારે તમે આવું જો પત્રકારિત્વ કરો ને તો ક્યારે આ દેશને ન શોભે. અને સાથે સાથે બ્રિટિશ મીડિયા શું કહે છે ખબર છે? આ 2 હત્યાઓ માટે અમે બ્રિટિશની હાઈકોર્ટની અંદર જઈશું. મને તો લાગે છે તેમનું બસ ચાલે ને તો 5 કરોડ ગુજરાતીઓ પર કેસ કરીને તેમને ફાંસીની સજા અપાવે. અને એટલું જ કહીશ, આ પુસ્તક કોઈ કોમ વિરુદ્ધ નહીં, પરંતુ જે કોમવાદી વિચારસરણી છે ને તેના વિરુદ્ધ છે. અસ્તુ.